જય ભગવાન, જય સ્વામિનારાયણ. ખેડા વડતાલ સ્વામી નારાયણ ટ્રસ્ટ જે જૂનામાં જૂનું છે અને વારંવાર હોબાળા થતા હોય છે. ત્યાં એમની ગાદીના ઘણી જગ્યાએ મંદિરો છે. હમણાં તાજેતરમાં જ વડોદરામાં જે એક યુવતી સાથે દુષ્કર્મ કર્યું કોઠારી સ્વામીએ, તે માટે લોકોનો આક્રોશ વધ્યો. મેં પણ 2 દિવસ પહેલાં આપ્યું હતું કે આ સ્વામિનારાયણ સત્સંગને કલંક લગાડે છે. લોકો નથી લગાડતા, સાધુઓ લગાડે છે. ધ્યાન રાખજો. અર્થનો અનર્થ કરે છે લોકો નથી કરતા, સાધુઓ કરે છે. અને હું વર્ષોથી કહેતો આવું છું, અનેક સંપ્રદાયોમાં આવા કપટીઓ, લંપટ સાધુઓ બેઠા છે. એને કાઢવાની કોઈની હિંમત નથી, ટ્રસ્ટીઓની પણ હિંમત નથી, કારણ કે ત્યાં કરોડોના લેવડ દેવડ છે. અને હું તો એમ સમજું છું કે લોકો પણ પાગલ છે. જે ગરજુ લોકો છે એને પૈસા આપતા નથી, જે ઝોપડપટ્ટીમાં ફરે છે એને ખાવાના વાંધા છે. ઝોપડામાં કેમ જીવે છે ભગવાન જાણે. અને આ સાધુ મહાત્માઓ જે ખાય છે એ આપણને જોવા પણ નથી મળતું. પ્યોર ઘીના લાડવા ખાય અને પછી તમે એની પાસે શું માંગી શકો. અને હું તો એટલા સુધી કહું, માંગવાથી કાંઈ મળતું નથી. ભગવાન જો ના આપી શકે તો સાધુઓ શું આપી શકે? સાધુઓ પોતે લાવ કરે છે. અને હું આ વર્ષોથી કહેતો આવું છું, મારા બી હજારો મંદિરો છે. આ મંદિરો હું બનાવવાનો ઉદ્દેશ મારો એક જ છે. હું નિમિત્ત બનું છું. મંદિરો સમાજ બનાવે છે, પણ ઉદ્દેશ શું મારો કે કમસે કમ મંદિરમાં બેસે ત્યાં સુધી બીડી, સિગરેટ, તમાકુ, દારૂ અને તો હવે ડ્રગ્સ વાપરવા, અફીણ વાપરવાની શરૂઆત થઈ છે. જો બહાર શરૂઆત થઈ છે તો મંદિરોમાં નહીં હોય એની કોણ ખાતરી આપી શકે? અત્યારે જે હોબાળો થયો અને મંદિરમાંથી ટ્રસ્ટીઓ સાધુઓ બધા ભાગી ગયા. અરે ભાઈ, તમારી પાસે નૈતિકતા છે, સામે ખડા રહો ને. કદાચ એક સાધુએ ભૂલ કરી હોય તો એને પકડાવી દો, જેલમાં નાખો. ઘણા સાધુઓ આપણા ભારતના જેલમાં મોટા છે, જે લાખો લોકો એને પગે લાગતા હતા, લાખો લોકો એના પ્રવચન સાંભળતા, એ બધા જેલમાં છે. તો આમાંથી કેમ તમે છૂટવા દો છો? એને ભાગવા કેમ દીધો? આ એક નથી, આવા અનેક નીકળશે, તમને કહું છું. એટલે મારી બહેનોને વિનંતી છે કે તમે ઘરે બેઠા ભગવાનનું નામ લો, ક્યાંય જવાની જરૂર નથી. અમારા સ્વામીજી હરિપ્રસાદ સ્વામી કહેતા હતા, ભગવાનનું નામ ગમે ત્યાં લઈ શકાય, એવું નથી કે મંદિરમાં આવો તો લઈ શકાય. અમે ઘરે બેઠા ભગવાનનું નામ લઈ શકીએ છીએ. અને ભગવાન ક્યાં કહે છે કે તમે મંદિરમાં આવો? અને મંદિરમાં હું ક્યાં તમારી સાથે વાત કરવા તૈયાર છું? મારી સાથે કોઈ દિવસ ભગવાને વાત નથી કરી. ઘરે વાત કરી છે, પણ મંદિરમાં ક્યારે વાત નથી કરતા. તો ખાસ ધ્યાન રાખો. બહુ કળજુગ આવી રહ્યો છે. બેન દીકરીઓએ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. બેન દીકરીઓએ, હું તો એટલા સુધી કહું છું, ઘરે બેઠા ભગવાનનું નામ લેવાની જરૂર છે. બહેનોના મંદિર હોય અલગ વાત છે, પણ હવે બહેનોના મંદિરોમાં પણ ક્યાંક ને ક્યાંક આ લંપટ ઘૂસી જતા હોય છે. પછી બહેનો શું કરી શકે? એકવાર ચુકાલમાં આવી જાય પછી છૂટી શકતી નથી, કારણ કે હવે તો આ બધી જગ્યાએ વિડીયો લાગેલા છે. અને આ દુષ્કર્મ કરે ત્યારે પણ વિડીયોમાં આવી જતી હોય બેન, પછી તો એને બ્લેકમેલ ન કરે તો શું કરે? તો આવું એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી, ઘણા સંપ્રદાયોમાં છે, મને ખબર છે. ઘણા સંપ્રદાયો પકડાઈ જાય છે, પણ છેલ્લી ઘડીએ એને છોડી પણ દે છે, કારણ કે સમાજમાં બદનામી થાય આપણી. અરે આપણી દીકરીની ઇજ્જત લીધી, બદનામી ન થાય? કોકની દીકરી આપણી દીકરી નથી, આપણી બેન નથી, આપણી માં નથી, આપણું બૈરું નથી? તો ખાસ ધ્યાન રાખો. ભગવાન 24 કલાક જોઈ રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન રાતના સુતાથી આપણે રાતના સૂઈએ છીએ. અમારા ભગવાન પણ રાતના સુતાથી 24 કલાક જોઈ રહ્યા છે આપણું બધાનું નાટક. હું શું કરું છું, લંપટ સાધુઓ શું કરે છે, ટ્રસ્ટીઓ શું કરી રહ્યા છે, અધ્યક્ષ શું કરી રહ્યા છે. અને વડતાલ સ્વામી નારાયણ મંદિરની તો આ ઘણા વર્ષોથી એક દરખાસ્ત છે કે ઇલેક્શન થાય ત્યારે કેવું થતું હોય કે જ્યારે લોકસભાનું ઇલેક્શન ન હોય એવું થતું હોય. ટ્રસ્ટીઓને પછી એના મેમ્બરોને ક્યાંથી પકડી લે અને આ બધું કરતા હોય છે. શા માટે? સત્તા માટે. આ સત્તા શું કામની છે? એક દિવસ આપણે બધાય જવાનું છે.
સાથે હાલશે આપણા કર્મ, અને કર્મમાં જ ભગવાન છે. ભગવાન કોઈ મંદિરમાં નથી, ધ્યાન રાખજો. ભગવાન આસ્થા જરૂર રાખવી, પણ ભગવાન ઘરે બેઠા તમારી પાસે પૂછવા આવશે તમને કાંઈ જરૂર છે. પણ ક્યારે આવશે કે આપણે એમ કહીએ કે ના અમારે હવે કાંઈ જરૂર નથી, જેને જરૂર છે એને આપો, તો તમને ભગવાન પૂછશે. ફરી આજે અત્યારે હોબાળો થઈ રહ્યો છે. આ હોબાળા જે કોઠારી સ્વામી એક નથી, અનેક બીજા હશે, એને પણ ટ્રસ્ટીઓએ નજર રાખવાની જરૂર છે. ટ્રસ્ટી પણ એવો હોય તો એને પણ બહાર કાઢવાની જરૂર છે. કારણ કે ઘણી જગ્યાએ હું ટ્રસ્ટીઓ જોતા હું, એ પોતે મારા બેટા માવા ખાતા હોય અને ક્યાં પાછું સ્વામિનારાયણ. અરે શેના સ્વામિનારાયણ તમે બોલો છો? અધિકાર નથી તમને બોલવાનો સ્વામિનારાયણ ભગવાનનો. આપણી ગુજરાતની પરિસ્થિતિ આખા મહારાષ્ટ્રની, આખા ભારતમાં હું ફરતો હોઉં છું, અને ભારતના મંદિરોની મુલાકાત બી લેતો હોઉં છું, અને ભારતના સંતો મને મળતા હોય છે, અને ભારતના સંતોને હું આ જ કહેતો હોઉં કે પહેલાં તમે તમારું જે આચરણ છે એ સુધારો, પછી ગામને સુધારવાનો પ્રયત્ન કરો. પણ આપણે શું કરીએ છીએ? આપણે સુધારતા નથી અને ગામને બોધ આપતા હોઈએ એટલે એનું કાંઈ વજન પડતું નથી. આપણી આ પાસે આપણે આંગળીઓ કરીએ એક તો આપણી પાસે 4 છે, એનો આપણે વિચાર કરતા નથી. એ ફરી દરેકને સદબુદ્ધિ મળે, અને આ કોઠારી સ્વામી તાત્કાલિક જેલમાં જાય. કારણ કે ઘણા સંતો આપણા ભારતના મોટા સંતો જેલમાં પડ્યા છે. ઘણાની જન્મટીપ પણ થઈ છે, ઘણા જામીન ઉપર પૈસા આપીને છૂટતા પણ હોય છે. કારણ કે અત્યારે ભારતમાં પૈસાનો બહુ વાચાળ હાલી છે. જ્યાં જુઓ ત્યાં પૈસા મોટા વકીલો રાખી અને પૈસા ખર્ચે છે, અને કદાચ એમને જામીન ઉપર છોડે પણ તમારો બાપ 24 કલાક જોઈ રહ્યો છે. ધ્યાન રાખજો. જામીન ઉપર છોડે એ વકીલોને પણ છોડશે નહીં, કારણ કે વકીલોને પણ મા બેન દીકરી હોય, તો ખાસ ધ્યાન રાખજો. આવા માણસોને જામીન પર ના આપે, જામીન માટે આપણે અરજી ના કરીએ. એવા બધાય શું સંકલ્પ કરશું તો જ આપણે બચી શકતું, તો જ આપણી મા દીકરી બેન બચી શકશે, નહીં તો બચી શકશે નહીં. ફરી દરેકને સદબુદ્ધિ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના. જય ભગવાન.